ચાલ આવજે ને દામિની. હા તમે નહીં કહો ને તો પણ હું ચા તો આપીશ જ. હા પણ આજે થોડું લેટ થઈ ગયું તો મને થયું ઘણી તો નથી ગઈ ને એટલે જરા અવાજ લગાડી. હા હવે થઈ જાય ક્યારેક મોડું, ઘરમાં કામ કેટલા હોય છે. હા તે પણ હું ક્યાં કહું છું કે તારે આ ઘરમાં કામ નથી હોતા. મને પણ ખબર છે કે તું આખો દિવસ એક પછી એક કામ જ કરતી હોય છે અને નવરી પડે ને તો કંઈક ને કંઈક કામ ગોતી અને એ કરવા માંડે છે. એટલે હું કામ કરું એમાં પણ તમને વાંધો છે? ના હવે વાંધો છે ન હોય. હું તો માત્ર તને એટલું કહેવા માંગુ છું કે ઘરના કામ કરને એમાં કોઈ વાંધો નથી, પણ સાથે સાથે થોડો આરામ કરવાનું પણ રાખ. આ તારું શરીર જોયું છે, આ દિવસે ને દિવસે પતલા પાપડ જેવી થતી જશે. સારું કહેવાય ને, પછી એક દિવસ છે ને હું મિસ્ટર ઇન્ડિયા થઈ જઈશ અને પછી તમને દેખાય જ નહીં ને તમે જે કરશો ને એ બધી જ વાતની મને ખબર પડી જશે, તમારો પીછો કરીશ. એવું કરવાની કઈ જરૂર નથી. તું જેટલું મારું ધ્યાન રાખે છે ને એટલું પોતાનું પણ થોડું રાખ ને તો થોડો ફરક પડી છે. પણ તમને ક્યાં એવું થાય છે કે તમે મારું ધ્યાન રાખો? આ બધાય પોતપોતાનું ધ્યાન તો રાખી શકે, આ કોઈ બીજું આપણું ધ્યાન રાખે ને તો કહેવાય. એવું છે તો કઈ નહીં, આ કાલેથી ઓફિસે જવાનું બંધ કરી દો અને આખો દિવસ તારી સાથે રહો. આ તારો જમવાથી લઈ અને આખું રૂટીન સેટ કરી દો. બોલ કરું? ના ના, તો પછી આપણે ખાઈશું શું? હવા. હા એ ખાવાની વસ્તુ છે, મને નથી ખબર. તો આજથી છે ને જમવાનું બનાવવાનું બંધ, ભૂખ લાગે ને એટલે મોઢું ખોલવાનું, હવા ખાઈ લેવાની. બસ બસ હવે બોડાઈ ના થાય. એક મિનિટ. જય શ્રી કૃષ્ણ ફઈબા. કેમ છો? મજામાં? હા હા એવું છે, તમે આજે અહીંયા આવો છો અને એ પણ થોડીક વારમાં? હા હા આવો ને, વાંધો નહીં. હા હા તમ તારે કોઈ પ્રોબ્લેમ નથી. હવે માને હું પ્રોબ્લેમ હોવાનો. આવો. હા મૂકું. હું છે ને તમારું મર્ડર કરી નાખવાની છું, શું જરૂર હતી આ પાડવાની? એને પણ કોઈ ઈચ્છા નથી ફઈબાને આપણા ઘરમાં લાવવાની, પણ હવે ગમે એમ તો એ મારા ફઈબા છે ને, આ ઘરમાં આવતા હું એને કઈ રીતે રોકી શકું? ફઈબા નથી, આફત છે આફત. તમને ખબર છે ને આવીને કેટલું સંભળાવશે અને તમને કોઈને નહીં. એ સાંભળવાનો વારો તો ખાલી મારે એકનો જ આવશે. ખબર નહીં મારી સાથે શું બારમો ચંદરમો છે, જ્યારે જોઉં ત્યારે બસ મારી પાછળ જ પડ્યા હોય છે. હું સમજુ છું દામિની તારી બધી વાત, અને હજુ આવ્યા એને 10 જ દિવસ થયા છે તો જો પાછા નથી આવી રહ્યા. આ ફઈબાનું છે ને વાવાઝોડા જેવું છે, ક્યારે આવે અને કોની ઉપર એ વંટોળાય ને એનું કઈ નક્કી નથી હોતું. જો તમે છે ને ફઈને ના પાડી દો. એક કામ કરો, હું છે ને થોડા દિવસ બહાર જતી રહું, મમ્મીના ઘરે જતી રહું. ના હો, તું ઘરમાં હોય છે ને તો મને થોડી શાંતિ રહી છે, બાકી હું એકલા આજે ફઈબાને ના સંભાળી શકું. પણ તમે જો ભાઈ છે, ભાભી છે, તમે લોકો સંભાળી લેજો ને. ના એ શક્ય નથી. તું મને છોડીને જઈશ ને તો એ મારાથી નહીં પોસાય, કારણ કે ગમે એમને તોય તું મારી બેક સપોર્ટ છે યાર. જો હા ફઈને પાછા આવવાની શું જરૂર હશે? હમણાં તો આવીને ગયા હતા ને, આ દર 15 દિવસે શું કામ આવી જાય છે? એ તો સમજાતું નથી. મને તો એવું લાગે છે કે એમને એમના ઘરમાં પણ કોઈ રાખવા રાજી નથી. એટલે જ તો અહીં આવે છે ને. છોડો, મને છે ને શાંતિની જરૂર છે. શું કામ આવતા હશે? ગઈ વખતે આવ્યા હતા ને તો ઝઘડા ઉભા કર્યા હતા, આખું ઘર માથે લીધું. આ વખતે પાછા આવી રહ્યા છે. આ ઘરમાં મહાભારત ચાલુ ના કરે ને તો સારું છે. આવી રીતે કોણ આવી? હું આવું. બાય ધ વે, તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવી છું અને બેડ ન્યૂઝ પણ. મોટી મમ્મી બનવાની છું? વેરી ગુડ. મારા કરતા પહેલા ઉતાવળ તે રાખી છે. બહુ જ ગમી મને આ ગુડ ન્યૂઝ. સરસ, હા આરામ કરો જાઓ.
હું તો એમ કહેતી હતી કે હું છે ને ખાલી તમને બેડ ન્યૂઝ જ કહીશ. બેડ ન્યૂઝ કહીશ ને એટલે તમને ગુડ ન્યૂઝ સાંભળવાની ઈચ્છા જ નહીં થાય. બેડ ન્યૂઝ? હા, આપણા ઘરમાં કોઈ આવી રહ્યું છે. કહ્યું તો ખરા, તું મમ્મી બનવાની છે ખબર પડી મને, પણ એમાં બેડ ન્યૂઝ શું છે? તું પહેલા મમ્મી બનવાની છે એટલે? ના ના, બેડ ન્યૂઝ એ છે કે ઘરમાં કોઈ નાનું મહેમાન નથી આવવાનું, મોટું મહેમાન આવવાનું છે. મોટું મહેમાન. મામા આવે છે? સારું કર્યું. આ મામા કેટલા દિવસથી આપણા ઘરે આવ્યા નથી. આવે ને તો કંઈક મીઠાઈ બનાવે, કંઈક આપણને ખવડાવે, તો આપણે પણ મામા જેવા હેલ્ધી થઈ જઈએ. મામા નહીં. આ તો માદા જાતિ છે, નર નથી. તું નેશનલ જીઓગ્રાફી જોઈને આવી છે? જોઈને તો નથી આવી, પણ હવે આપણે બધાય ઘરમાં જોઈશું. તું કહેવા શું માંગે છે ભાઈ? સીધી ભાષામાં બોલ ને. ફઈ આવે છે. ફઈ આવે છે. દામિની, મારે અર્જન્ટમાં એક કામ આવ્યું છે. હું ભૂલી જ ગઈ હતી. મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે આજે ગમે એમ થાય ને તારે અહીંયા આવવાનું છે, અને પછી 15 દિવસ 20 દિવસ કે મહિનો દિવસ જ્યાં સુધી ફઈ રોકાય ત્યાં સુધી પાછું જવાનું નથી. પોસિબલ નથી. મારા ઘરેથી પણ ફોન આવ્યો હતો, હું પણ જવાની જ હતી, પણ સાગરે મને ના પાડી દીધી અને કહ્યું કે આપણે બધા હળી મળીને મુસીબતનો સામનો કરીશું. પણ મને આદિએ ના નથી પાડીને. આદિએ કહ્યું છે કે તારે જ્યારે જવું હોય ત્યારે તું છૂટી. એટલે હું હમણાં આદિની સાથે જ નહીં જઈ શકો. હું નહીં જવા દઉં ને. અરે તમને શું વાંધો છે ફઈ આવે તો? આ તમને ક્યાં ફઈ કાંઈ બોલે છે? વારો તો મારો પડે છે ને. તને એવું લાગે છે કે ફઈ મને બોલતા નથી? ફઈ વગર બોલીએ કેટલું બોલે છે ને એ તું મને પૂછ. કેટલી હેરાન કરશે મને. આ ખાવું છે, ઓલું ખાવું છે, આમ જવું છે, આમ કરવું છે. હાય હાય, ગયા વખતે તમારી 2 સાડીઓ પણ લઈને જતા રહ્યા હતા. 4-4 હજારની લીધી હતી. કઈ વાંધો નહીં ભાભી, આ વખતે 3 સાડી લઈને જશે. જો મેં તો સાગરને ઘણી સમજાવવાની કોશિશ કરી કે તમે ના પાડી દો ફઈને. હજુ ક્યાં વધારે દિવસ થયા છે? 10 દિવસ થયા છે આવીને ગયા એને. પણ ફઈ છે કે એ તો ક્યાં કોઈનું સાંભળે? એમને તો કહી દીધું ને કે હું આવું છું. પછી સામેવાળો શું બોલે છે શું નહીં એ ફઈને થોડી સાંભળવાનું હોય. તો કઈ નહીં, ભલે આવતા હોય. આપણે બધા ઝેર ખાઈને મરી જઈએ. ના ફઈને સાચવવા કે નહીં કાંઈ માથાકૂટ. ભાભી એની કરતા તો આપણે ફઈને પછી ભૂત થઈને આવશે. હા નહીં તો હવે શું કરવું એ મને કહેશો? તો હજી પણ કહું છું કે જેટલો સારો સારો સામાન હોય ને, ઘરેણા વસ્તુઓ કપડાં, એ બધું સ્ટોર રૂમમાં મૂકીને પેક. સૌથી વધારે સારો સામાન છે ને એ આપણો જીવ છે. આપણો જીવ ખાશે એનું શું કરીશું? એનું કંઈ નહીં થાય. એના માટે સહન શક્તિ જરૂરી છે. સ્ત્રીઓ પાસે બહુ સહન શક્તિ હોય છે. થોડી થોડી આપણા પતિઓને આપી દેશું. એ તો સહન કરી લેશે ને, પણ આપણે સ્ત્રી થઈને એક સ્ત્રીને સહન નહીં કરી શકીએ ને. સ્ત્રી આફતની પૂડી આવે છે ને, હવે શું કરું? મેં તો કેટલા નામ રાખ્યા છે ફઈ માટે ને. આફતની પૂડી, આફત, વાવાઝોડું, વંટોળ. એમની સામે બોલજે, પછી ખબર પડશે. એ જ વાવાઝોડામાં જો તને ચકેડી ભમેડી ના કરાવે ને તો મારું નામ બદલી નાખજો. કરવું શું હવે? આજે આવવાના છે ફઈ. સહન કરો. સાગરભાઈ લેવા જવાના છે કે આદિને મોકલું? સાગર જશે. વેરી ગુડ. ચલો, આદિ આજે આમ પણ ઓફિસે મોડા જવાના હતા, આજે રજા. એમના ફઈને એ સાચવે, મારે શું? ફઈની આવવાની ખુશીમાં તમે ગાંડા થઈ ગયા છો. કંટ્રોલ. હિંમત રાખો, ફઈ આવે છે. આપણે બધા ભેગા મળીને ફઈનો સામનો કરવાનો છે. ભેગા મળીને ફઈને સાચવવાના છે. ફઈ આવશે, ફઈ માટે ચા બનાવી નાખો. ઉપરથી મોટું તપેલું આપ ચા બનાવવા માટે.